તમને કઈ રીતે દેખાતું બંધ થઈ ગયું? મને બચપનથી જ એટલે આમ બચપનથી એટલે પણ કઈ શું કારણ હતું? રાડ કરી હતી ભાઈ. એટલે રડવું 3-4 દિવસનો હતો ને, રડવું બહુ ચાલુ થઈ ગયું હતું. હા જન્મ ત્યારે બાળક સતત રો કરે એના લીધે આંખો જતી રહી? હા. જય ભારત સાથીઓ, નમસ્કાર. નવજોત અંજન મંડળના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે તારીખ છે 31/12/2023. 2024 આપ સૌનું ખૂબ સારું જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. સારા કામ કરતા રહેજો. નવજોત અંજન મંડળની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. અમારા વિડીયોને શેર કરજો. શેર કરવાનો કોઈ ખર્ચો નથી અને સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ખર્ચો નથી. અમે જે આ કામ સેવાનું કરીએ છીએ એ આપ સૌની મદદથી કરીએ છીએ. આપ સૌ જો અમને મદદ ના કરો તો અમે આ કામ ના કરી શકીએ. ભગવાન આ બધું ચલાવે છે, જેમાં તમે પણ યોગદાન આપો. આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે મારી સાથે અમારી સંસ્થામાંથી જે ભાઈને લગભગ છેલ્લા 6-1 વર્ષથી અહીંથી કીટ મળે છે તેમના વિશે આપણે થોડું જાણીશું કે ભાઈ ક્યાંથી આવે છે, એમની પરિસ્થિતિ શું છે અને અહીંથી કીટ મળી ત્યારે એમને શું લાભ થયો. તમારું નામ શું છે વડીલ? બિપિનભાઈ. આખું નામ શું તમારું? પટેલ બિપિનભાઈ માણીભાઈ, હિંમતનગર. હિંમતનગરનું કયું ગામ બિપિનભાઈ? આમ રહું છું હિંમતનગર, પણ આમ કડોલી. કડોલી? ગામ મારું કડોલી, હા. પણ રહું છું હાલ હિંમતનગર. બિપિનભાઈ, તમે જન્મથી જ અંધ છો? હા, 10-1 વર્ષ થયા પછી અંધ. એટલે કઈ રીતે અંધ થયા તમે? એકદમ ખેંચ આવી જઈ હતી આંખોમાં અને પછી દેખાતું બંધ થઈ ગયું? ઓહ. એટલે 10 વર્ષના હતા ત્યાં સુધી તમને આંખે દેખાતું હતું? હા, એ વખત હા. ત્યાં સુધી કોઈ તકલીફ નથી? ના, પછી તકલીફ થઈ ગઈ એકદમ. ખેંચ આવી હતી ને લખવો પકડાઈ જતો ને એ તકલીફ હતી. એટલે આ તમારા ભાઈ બી અંધ જ છે? હા. એમને નહીં તો એ દેખાતું? નોમ દિવસ હોય લતાબેન. લતાબેનને બિલકુલ નહીં દેખાતું? ના છોકરાને તો આંખે કોઈ તકલીફ નથી ને? ના. તો લતાબેન રોટલી શાક દાળ ભાત ને બધું બનાવી લે હાવ જાતે જ? હાવ. કોઈના વગર કોઈની જરૂર પડે એવું તો ના હોય ને? ના. બરાબર. તો ઘરનો ખર્ચો આમ અત્યારે કઈ રીતે નીકળે? ઘેર મારે ખેતી છે ને, થોડી કેટલી? ખેતી છે ઘેર. કેટલી? એ થોડી ઘણી છે. પણ કહો તો ખરા કેટલી જમીન? અમે નહીં લઈ લઈએ યાર. 7-8 વીઘા છે ને. તો સારું કહેવાય ને, ભગવાનની દયા તમારા ઉપર. હા, એ જ તો, એટલે તો આપણે ચાલે છે ગુજરાતમાં. તો આ જમીન તમે કોઈને વાવવા આપી દીધી છે? ભાઈ છે મારે મોટા. એ જ વાવર? મોટા એટલે બાપા. તમને કઈ પૈસા આપે ખરા? હા, ઉધેર કરેલી હોય ને વર્ષે. એટલે કઈ રીતે કર્યું તમે? શું નક્કી કર્યું? ઉધેર 12,500 મહિના. દર મહિને? વર્ષે. હે? વર્ષે. એટલે 1 વીઘાના 12,500? ના, હવે એ રીતે ભાઈ છે ને, હા. એટલે એ રીતે અમારા ગામમાં ઉધેર ચાલતી હોય હા. એ ઉધેર એ આપી દે. એટલે 12,500 વર્ષે મને આપે છે. બરાબર. આમ તો ના પોહાય, પણ અમે ઘેર જઈને અમે ઘરે જવાનું છે. ઘરે જઈને પછી નવેસરથી નક્કી કરીએ ઉધેર. હા, આમ તો ના પોહાય. અત્યારે 6,000 રૂપિયા ચાલે છે ઉધેર. એટલે 1 વીઘાના? ગામડે એવું. તો ભાઈ ના ચાલે ને, તમારે કેવું પડે. હા, એ તો અમે ઘેર જઈને આપણે કરીએ. બસ યાર, કઈ નહીં. તમારો ભાઈ માના ભાઈ, એમના ભાઈ જોતા હોય તો તમે યાર જે વ્યાજબી પૈસા થતા ભલે તમારો અગો ભાઈ રે એને આપવાના. એ તો અને સુરદાસ છે મારો. હા. એટલે મદદ કરવાની, કારણ કે અમે ને લોકો મદદ કરે એટલે અમે કંઈ નથી કરતા, ભગવાન મદદ કરે. ચલો બિપિનભાઈ, આવજો. હા હા. નમસ્તે, મારું નામ શ્લોકા કેદાર મજમુદાર છે. હું અહીંયા અંધજન મંડળમાં આવી છું.
અહીંયા લોકોની ખૂબ સારી રીતે સેવા થઈ રહી છે. કાંતિભાઈને એમની ટીમ ખૂબ સારી રીતે બધાને લોકોને મદદ કરી રહ્યા છે. તમે પણ અહીંયા એકવાર આવજો અને થોડું દાન કરજો. અહીંયા બહુ સારું રહેશે. શક્ય હોય એટલું દાન પુણ્ય કરજો. અહીં 600 વ્યક્તિઓની ઘર ઘરાઉ વસ્તુઓની કીટ આપવામાં આવે છે દર મહિને, અને એ એટલી સરસ વ્યવસ્થા છે અહીંયા કે આપણું મન ઢીલું થઈ જાય, આપણે આમ ગળગળા થઈ જાય એવું સારું કાર્ય કરી રહ્યા છે. એટલે તમને વિનંતી છે કે તમે અહીંયા આવીને એકવાર જોજો. જય શ્રી કૃષ્ણ. કાકા તમારું નામ શું છે? પાતળિયા મોહનભાઈ અમરાભાઈ, કઈ જગ્યાએથી આવ્યા તમે? મોરબી. મોરબી. હા. ઘરમાં કોણ કોણ છે? 2 છોકરા હા, ને 1 છોકરી ને મારા ઘરના. બરાબર. એમને તમારા જેવા જ છે? હા, એ બી મારી જેમ. અંધ છે, એમને દેખાતું નથી. 3 જે સંતાનો છે તમારે, એમને આખી કોઈ તકલીફ નથી? ના, એને કશું કંઈ નથી. બરાબર. નોર્મલ. તમને કઈ રીતે દેખાતું બંધ થઈ ગયું? મને બચપનથી જ એટલે આમ બચપનથી, એટલે પણ કઈ શું કારણ હતું? રાડ કરી હતી ભાઈ. એટલે રડવું 3-4 દિવસનો હતો ને, રડવું બહુ ચાલુ થઈ ગયું હતું. એટલે જે આ બાળક નવું જન્મે ત્યારે. હા. જન્મ ત્યારે બાળક સતત રો કરે, એના લીધે આંખો જતી રહી. હા. પછી ડોક્ટરે શું કીધું? ત્યારે ક્યાં દવા દારૂનું હતું જ નહીં ને. બરાબર. એ વખતે તમારો જન્મ કઈ સાલમાં થયો હતો? મારો જન્મ થયો હતો 68માં. 1968માં કાકાની આંખો જતી રહી. અત્યારે તમે શું કઈ નોકરી કરો છો? લૂછણિયા બનાવું ને વજન કાંટો લઈને બેસો મંદિર. લૂછણિયા એટલે પેલા પગ સાફ કરવાના લૂછણિયા આવે, તમે હા હા, બનાવો? કાથીના. બરાબર. આજે કાકા એમના દીકરાને લઈને આવ્યા હતા. શું નામ છે દોસ્ત તારું? ધ્રુવ. શું કરે છે? ભણું ક્યાં ભણે? 7. 7માં ભણે. તારથી મોટો ભાઈ છે, એ શું કરે છે? એ છૂટક મજૂરી 10મું ધોરણ કર્યું નહીં. 10મું ના કર્યું, પછી ભણવાનું છોડી દીધું. હા. અને છોકરી રે ભણે છે? હા, છોકરી છે હોસ્ટેલમાં. હોસ્ટેલમાં, બાળ સુરક્ષામાં. સરસ સરસ. તું ભણજે, ભણો. એને ભલે ભણવાનું છોડી દીધું. હું તો કોઈ એને ભણવું હોય તો ભણાવો. અરે અમે તો બહુ કરીએ છીએ પણ માનતો નથી, શું કરવું. બરાબર. કેટલી ઉંમર થઈ એની? એને 17મું ચાલે છે. બરાબર. તો મોકલો, ભણવા જાય તો. હા. હા, થોડી મહેનત કરો, ભણવા જાય તો એના ભવિષ્ય માટે સારું છે. સારું છે, એ તો આપણે કહીએ છીએ, પણ હવે એને મગજમાં ભરાઈ ગયું છે ભૂસું બરાબર. કે ભણીને નોકરી ક્યાં મળે છે. ભણીને નોકરી બધાને મળે છે, એને એના મનથી એવું લાગે છે કે ભાઈ ભણીને નોકરી નથી મળતી. યોગ્ય દિશાની મહેનત કર્યા વગર કોઈને કશું નહીં મળે. કઈ ન મળે. તમને જે આ નવજોત અંજન મંડળમાંથી કેટલા સમયથી કીટ મળે છે? 5 વર્ષ એવું. તો આજે તમે 80 છે દર મહિને કીટ લઈ જાઓ છો, હા. એનાથી તમને આમ કેટલી મદદ થાય? કીટ તમારે કેટલા દાડા ચાલે? આ જે કીટ ચાલે 10-15 દિવસ, અને પાછું રેશન કાર્ડનું આવે એટલે ગુજારો ચાલ્યા કરે. બરાબર. આમ તમારે બીજી કોઈ આવક ખરી? ના, બીજું કાંઈ નહીં. કોઈ આવક જ નહીં? ના. તમે નોકરી કરવા જાઓ છો? નોકરી કરવા નથી જાતો. આ લૂછણિયાનું કરો એ જ? હા, એ બાકી જ. કોઈ નોકરી નહીં? ના. તમારા ઘરના બી ઘરે જ રહે? હા, એ બી ઘરે જ. પણ આ છોકરો જે છૂટક મજૂરી કરવા જાય, એમાં એના કંઈ પૈસા મળે છે? મળે. 350 રૂપિયા રોજ આપે. બરાબર. એટલે એની મદદ થાય ખરી ટૂંક? હા. એટલે જીવન બહુ કઠિન છે, પણ તેમ છતાં પણ અમે અમારી રીતે પ્રયત્ન કરીએ છીએ. જે કંઈ અંજનો મદદ થાય એ કરીએ છીએ. આપ સૌ પણ અમારા કાર્યમાં જોડાવો છો, એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું પાતળિયા મોહનભાઈ અમરાભાઈ, નવજોત અંજન મંડળનો હું ખૂબ ખૂબ આભારી છું. દાતાનો ખૂબ ખૂબ આભારી છું. છેલ્લા 6 વર્ષથી મને રાશનની મદદ મળે છે, એનાથી મારા ઘર પરિવારને ખૂબ મદદરૂપ થાય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નવજોત અંજન મંડળની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, જેથી લોકોને વધુમાં વધુ મદદ કરી શકે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.
નવજોત અંધજન મંડળ હું 2 વર્ષથી જાણું છું અને મારી જાણમાં અને જોયા પછી ખૂબ વ્યવસ્થિત રીતે બધી જ જાતના ચેક કર્યા પછી નેત્રવિહીન જે જરૂરિયાત લોકોને નવજોત અંધજન મંડળ મદદ કરી રહ્યું છે એ જાણીને ઘણો આનંદ થયો. ઘણી સારી રીતે બધું જ કામ થાય છે. જે લોકોને રહેવાની સગવડ છે એ પણ મેં જોઈ છે. એમના ભોજનની વ્યવસ્થા સવાર સાંજ બહુ જ સારી રીતે થાય છે. ગયા વર્ષે મેં એની બાબતમાં એમને વાત થયા પછી રસોડામાં જે કંઈ વસ્તુઓની જરૂર હતી એ આપણે ઊભી કરી શક્યા છીએ સગવડ, અને એ સગવડથી જે લોકોને રોજ સવાર સાંજ રસોઈ કરીને તૈયાર આપે છે ટિફિનની સેવાઓ, એ મદદરૂપ થાય છે બધાને. એ પણ મેં જોયું છે. આજે 31 ડિસેમ્બરે હું ગ્રોસરી કીટ વિતરણ માટે આવ્યો હતો. એ કીટ વિતરણે જોયું. ખૂબ સારી રીતે બધાને અનાજનું કીટ વિતરણ થાય છે. એમાં મદદરૂપ જે કંઈ થઈ શકે એ બહુ સારું કરવા જેવું કામ છે, અને સારી સંસ્થા તરીકે મને પૂરો વિશ્વાસ છે કે બહુ જ ઉપયોગી કામ થઈ રહ્યું છે. થેન્ક યુ. જયેશભાઈ રાવલ જે કેનેડા સ્થિત છે, અત્યારે અમદાવાદ આવ્યા છે. તો આપની સામે જે વિડીયોમાં જે ભાઈ કીટો આપે છે એ જયેશભાઈ છે. અવારનવાર અમારી સંસ્થાને મદદ કરતા રહે છે. અમે જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે, આવી જ રીતે તેઓ લોકોને મદદ કરતા રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર. નવજોત અંધજન મંડળ સાથે હું લગભગ છેલ્લા 7 વર્ષથી જોડાયેલો છું, અને તેમનું કામ ખરેખર વ્યવસ્થિત છે. અને હું પોતે જાતે આવીને કીટને દરેક વસ્તુ આપું છું, અને દરેક જણને હું મારા ભગવાનને જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે હું એમને હેલ્પ કરવાનો પ્રયત્ન કરું છું. તો હું દરેક જણને અપીલ કરું છું કે તમારી શક્યતા પ્રમાણે અને તમારી કેપેસિટી પ્રમાણે અંજન મંડળ, નવજોત અંધજન મંડળને હેલ્પ કરે અને એને પ્રજ્ઞાચક્ષુઓને અનાજ કીટ મળી રહે તેવી મારી અપીલ છે. આભાર.